दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। रास ग्रंथ प्रकरण प्रथम ચોપાઈ નંબર 62 આપણે આવ્યા છે। એણે મોહે સાહુ કર્યા, એણે મોહે માહુ કર્યા, કરી ન શક્યા વિચાર, સુનાઈ આવી સૌને તોય આડે આયો સંસાર। એણે મોહે માહુ કરાયા અથવા માહુ કર્યા, એણે મોહે, આ માયાએ આપણને કશું ન લેવા દીધું એમ કે છે। કરી ન શક્યા વિચાર, કે આ જ્ઞાન આપણને કોણ કહી રહ્યું છે, કોણ આપી રહ્યું છે। ધણીજી પોતે લઈને આવ્યા હતા। અમે વિચાર ન કરી શક્યા, આ નીંદ અમે ન લઈ શક્યા। સુનાઈ આવી સૌને, તો આડો આવ્યો સંસાર। બધાએ સાંભળ્યું પણ ખરું, પણ આ સંસારને લીધે સંસાર આડો આવી ગયો, એના લીધે અમે લઈ ન શક્યા। અર્થ છે। હવે અત્યારમાં શું છે કે આ માયા છે આપણને ભટકાઈ રહી છે। આ માયા આપણને લઈ નથી, મારી પાસે સમય નથી, મારે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, હજારો કામ હશે માયાના। મને અમારા બાળકો નથી લેવા દેતા। જો વિચાર કરો તમે, સરસ નીંદ આવે છે, અત્યારે આ સરસ નીંદ આવતી હોય, સવારના પરમાં મીઠી નીંદ આવતી હોય ને સત્સંગ કરવાનો, ચાલો સાંભળી લઈશું, કેસેટ ની અંદર સાંભળી લઈશું। આ માયાના બધા લક્ષણો છે, આ આપણને નથી લેવા દેતા। એ કે છે કરી ન શક્યા વિચાર, કે આ જે નીંદ પડી છે ફરી આપણને આ નીંદ પાછી મળવાની નથી। તો આડો આવ્યો કેમ કે વિચાર ન કરી શક્યા કે આ જ્ઞાન કઈનું જ્ઞાન છે, કોણ જણાવી રહ્યું છે, કોણ આપણને કહી રહ્યું છે। જો એનો વિચાર કર્યો હોત તો આ સંસાર આપણને આડો ન આવ્યો હોત। આ અંદર જો અંદર ડૂબ્યા હોત, આ વાણી મંથન ની અંદર જો આપણે પ્રયત્ન કર્યો હોત અંદર ડૂબવા માટે, તો આપણને આ સંસાર આડો ન આવ્યો હોત। પણ એ વિચાર ન કર્યો, એના કારણે બધાએ સાંભળ્યું તો ખરું, સત્સંગની અંદર આપણે બધા જ છીએ, પણ આ જ્યારે વાણી મંથન જાતે અંદર નહીં ડૂબો, આનો વિચાર નહીં કરો, તો આ માયા તમને બહાર નહીં નીકળવા દે।
સહી કે છે કરી ન શક્યા વિચાર, બધાએ સાંભળ્યું તો ખરું, કરી ન શક્યા વિચાર બીજું ચરણ અને ચોથું ચરણ મેળવો. કરી ન શક્યા વિચાર તો આડો આવ્યો સંસાર. જો અંદર ડૂબ્યા હોત તો આ સંસાર આપણને આડો ન આવ્યો હોત. જો વિધ લહુ વચનની તો સંસાર અમને શું. હવે કે છે જો વિધ લહુ વચનની, જો અમે એક વચન સાંભળ્યું હોત અંદર, જો અંદર ડૂબી હોત, અંદર આ વચન સાંભળી અને મેં વિચાર્યું હોત કે અંદર ડૂબવા પ્રયત્ન કર્યો હોત તો સંસાર અમને શું, અમને સંસાર શું કરવાનો છે, અમને સંસાર શું કરે, આ માયા આપણને શું કરવાની છે. એક બાજુ કે છે કે રાજી મહારાજની વાણી છે, પરમધામથી વાણી આવેલી છે, રાજી મહારાજ ખુદ લઈને આવેલા છે. બીજી બાજુ માયા છે, ઉપની છે મૂળ ધની થકી. માયા પણ ક્યાંથી ઉપની છે, ધનીઓ ઉપજાવેલી છે, અને એની દવા પણ કોણ આપી રહ્યા છે, ધની આપી રહ્યા છે એમાંથી છૂટવા માટે. વાણી પણ કોણ, ધની પોતે જ લાવેલા છે. હવે વિચારો અહીંયા આગળ બંને વસ્તુ છે. આપણે કોણ છીએ, તો આપણે આનંદ સ્વરૂપા છીએ. આપણે બધા આનંદ સ્વરૂપા છીએ, રાજી મહારાજની અંગનાઓ છે. જો આપણે રાજી મહારાજની અંગનાઓ હોય તો આપણે આ બંનેમાંથી લેવું શું, માયા કે વાણી? અહીંયા આપણે કોણ છે એની આપણને પ્રતીતિ કરાવે છે, પહેચાન કરાવે છે કે આપણે છીએ કોણ. માયા પણ ધની ઉપજાવેલી છે, વાણી પણ ધની લઈને આવેલા છે. હવે આપણે કોણ છે, હવે આ બેમાંથી શું ગ્રહણ કરશે? નાના બાળકને તમે આપો કે ભાઈ તારે શું જોઈએ છે, બે વસ્તુ મૂકી હોય તો બાળક શું કરશે? બંને લેવા પ્રયત્ન કરશે કે જેની અંદર એને રુચિ હશે એ લેવા પ્રયત્ન કરશે. સંતોષી બાળક હશે તો કહેશે ના ભાઈ મને આ જોઈશે, બસ બીજું નથી જોઈતું. અને ધમાલ્યો બાળક હશે અથવા અસંતોષી હશે તો બંને લઈ જશે, હઠ કરશે બંને લેવા માટે. તો આપણી વૃત્તિ કેવી છે જાતે વિચારો. આપણે બધા જ બહાર પૂછવાની જરૂર નથી, જાતે અંદર આપણે છીએ કોણ અને શું લઈને બેઠા છીએ. જો વિધ લહુ વચનની, જો વિધ લહુ વચનની, જો આ વચન સાંભળીને જો અંદર ડૂબી હોત તો આ સંસાર આપણને શું કરો તેમ. તો સંસાર અમને શું, અમને શું મીન્સ આ સંસાર અમને શું કરવાનો છે? એનું કઈ ચાલે નહીં. કોનું ના ચાલે? આ સંસારનું. એનું કઈ ચાલે નહીં જો ઓળખું આપો. એનું કઈ ના ચાલે, આ માયાનું કઈ ના ચાલે. જો આપણે ઓળખી હોત, આપણે આ નીંદ લીધી હોત, એની પહેચાન કરી હોત આપણે, તો આ સંસાર આ માયા આપણને શું કરવાનું છે? છૂટ પણ ન શકે. જે વૈદ છે એ દવા આપે છે, વૈદ આપણને જે દવા આપે છે અને વૈદ કે છે એ પ્રમાણે જો આપણે ચરી પાડીએ તો આ રોગ મળતો એક પલ ન લાગે. અવશ્ય માટે આપણે ચરી પાડવી નથી અને કે છે વૈદને આપણે ગારો બોલીએ છીએ પછી કે તારી દવા કેવી છે, તો મને મટ્યું નહીં. અહીંયા એ જ વસ્તુ છે કે રાજી મહારાજ કે છે એ પ્રમાણે ચાલો, વાણી કે છે એ પ્રમાણે ચાલો, માયા મટી જશે. એક પલ નહીં લાગે માયાને મટાડવા. આ સંસાર કશું નહીં કરી શકે, આ સંસાર આડો નહીં આવે. અને ગૌપદ વચ
સમજીને વ્રજની અંદર જુઓ તમે, વ્રજની અંદર આપણી પાસે ઇલમ નતો, આપણી પાસે ઇલમ નતો, પહેચાન નથી, પણ પહેચાનને યાદ કરાવવા માટે પહેચાન આપણે ભૂલી ગયા હતા. રાજી મહારાજની પહેચાનને આપણે ભૂલી ગયા હતા અને પહેચાનને યાદ કરાવવા માટે આપણને 52 દિવસનો જે વિરહ આપ્યો, અબોલા આપ્યા, અબોલા કરાઈને જે વિરહ ઉત્પન્ન કરાવ્યો, એ જ અહીંયા પહેચાનથી એ વિરહ ઉત્પન્ન કરવાનો છે. વ્રજની અંદર રાજી મહારાજે અબોલા કરીને વિરહ ઉત્પન્ન કરાવ્યો તો, કારણ કે આપણે ભૂલી ગયા હતા. ત્યારે 2 કલાકના હતા, મથુરાથી ગોકુળ આવ્યા ત્યારે સોરે શિણગાર સજીને આપણે વધાવો કરવા ગયા હતા. અને 11 વર્ષની અંદર જયારે આપણે ભૂલી ગયા, ભૂલાવાની લીલા કરી, ભૂલી ગયા, કામી નપટને બધું કહી દીધું અને 52 દિવસના અબોલા આપી અને એ પહેચાન ફરી કરાવી, વિરહ ઉત્પન્ન કરાવીને એ પહેચાન ફરી કરાવી. એ જ પહેચાન રાજી મહારાજ આપણને અહીંયા કરાવવા માંગે છે, ઇલમ દ્વારા, વાણી દ્વારા. અને એ જો પહેચાન થઈ જશે, એ વિરહ ઉત્પન્ન થઈ જશે, તો આ સંસારને ગોપદ વચ સમજીને છોડી દઈશ. આગળ અમે કહ્યું છે, જે આંધળો ચાલે સહી, જ્યારે ભટકે ભીત લલાટ મોત, હા લગે દેખે નહીં. આંધળો માણસ છે એ ચાલે, પણ જો જ્યાં સુધી એને ટીચાય નહીં હોય, અહીં કે છે ટીચાય નહીં, ત્યાં સુધી એને સમજ ન પડે. જ્યારે ભટકે ભીત નીલાટમાં, કપાળની અંદર જ્યાં સુધી એને વાગે નહીં, ત્યાં તહ લગે દેખે નહીં, ત્યાં સુધી એને ભાન ન થાય. એમ આપણને, આપણે આંધળા જ છીએ બધા. જ્યાં સુધી આ માયાની ચોટ આપણને લાગશે નહીં, ત્યાં સુધી રાજી મહારાજને આપણે યાદ નથી કરવાના. વિતકનું ઉદાહરણ જુઓ. લાલદાસજી શેઠ હતા, બધા જ ધંધાની અંદરથી નવરા નતા હતા, બધા જ જહાજ એમણે ડૂબાવી દીધા, બધું છોડીને આવવું પડ્યું ને. એ ચોટ એટલે જે સુંદર સાથ છે, જે નિસ્બતી છે, અને રાજી મહારાજ એ કે બીજી રીતે આપણને જગાડશે તો ખરા જ. માયા છોડાવવા માટે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, એનો એક આ ઉપાય છે જે લાલદાસજી સાથે કર્યો. અને એ બધા જ ઉપાય રાજી મહારાજ આપણી સાથે પણ કરશે, તમે નહીં છોડો તો. એ કે બીજી રીતે તમને માયા છોડાવવા માટે. ને ત્યારે આપણે શું કહીશું? જો માયાની અંદર તડબોળશે તો શું કહીશું કે આ રાજી મહારાજ આટલું બધું દુઃખ શા માટે આપી રહ્યા છે? આના કરતો રાજી મહારાજને ભજા ના હોત તો સારું. જો માયાની અંદર તરવોળ હશે તો. આના કરતો તો સ્વામિનારાયણ ધર્મ સારો. બધા અહીંથી પ્રણામી જઈને સ્વામિનારાયણમાં જાય છે. કેમ? કે દુઃખ આવે છે, સુખી નથી થતા. ભાઈ પરમધામ ની અંદર તો તમે ઈચ્છા કરો બધું હાજર થઈ જતું હતું, એટલું બધું સુખ હતું ત્યાં આગળ. આ જે આપણને દુઃખ મળી રહ્યું છે, એ દુઃખ છે, પરમધામ ની અંદર એનો અત્યંત આનંદ આવશે. દુઃખ અમારો આહાર, મિલનભાઈ ગાય છે કાયમ. જ્યાં સુધી આપણને ચોટ નહીં લાગે ત્યાં સુધી આપણે જાગૃત નથી થવાના. હૃદયની અંદર ચોટ લાગવી જોઈએ. રાજી મહારાજનું જો એક વાક્ય જો તમારા દિલની અંદર ચૂબી જાય, બસ. એટલે તો કે છે કે
अक्लमंद को इशारा काफी है, अक्लमंद को इशारा काफी है। सूका लाकड़ा होय एनी अंदर एक ज चिंगारी नाखवानी, सूका लाकड़ा होय अने जो लीला लाकड़ा होय ने तो ऊपर तमे केरोसिन रेडो, पेट्रोल रेडो, सरगावो तो एवाने धूणाय ने धूणाय ने धूणाय ज करे। હવે આપણે કેવા છીએ જાતે વિચારવાનું કે સૂકા લાકડા છે કે ભીના લાકડા છે। તે તો અમને અનુભવ આવ્યું, અમે તોય ન જાણી સનંદ। આનો અનુભવ પણ કરાયો આપણને, આડીકા લીલાઓ કરીને અનુભવ પણ કરાયો। રાજ્ય મહારાજ આપણને એનો અનુભવ કરાવ્યો, મીન્સ રાજ્ય મહારાજ આપણને એનો અહેસાસ પણ કરાવી રહ્યા છે। અહીંયા આગળ પલ પલ કરાવી રહ્યા છે, એક યા બીજી રીતે આપણને નીંદ આપી રહ્યા છે, તમારા દિલની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે રાજ્ય મહારાજ। આ અનુભવ નથી તો બીજું છે શું? છતાં આપણે સમજતા નથી, એ ઈશારાને આપણે સમજતા નથી, માયામાં એટલા મશગુલ થઈ ગયેલા છે। તે તો અમને અનુભવ આવ્યું, અમે તોય ન જાણી સનંદ, અમે તોય ન જાણી સનંદ કે આ બધું કોણ આપી રહ્યું છે, કોણ કરી રહ્યું છે, શું નિસ્બત છે તે રાજ્ય મહારાજ આપણી પર આટલી મહેર કરી રહ્યા છે, મહેર વરસાવી રહ્યા છે। જો આટલી સમજ પડી ગઈ હોત તો આપણે જાગૃત થઈ ગયા। ધન ધન લાગ્યો કપાળ, ધન લાગ્યો કપાળમાં, અમે તોય અંધના અંધ। આટલી બધી સમજ, આટલી બધી હકીકત આપણને જણાવી છતો આપણે અંધના અંધ છે। વાણી ચર્ચા આટલી બધી સાંભળ્યા પછી, વાણી ચર્ચા આટલી બધી આપણી સાંભળ્યા પછી જો આપણે એક પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન પણ જવાબ નથી મળતો। બસ બે કાન આપ્યા છે, એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી નાખવા, અંદર વિચારવા માટે તસ્દી નહીં લેવાની, મગજને કષ્ટ ન આપવું જોઈએ। હા, માયાની વસ્તુ હોય તો મગજને કષ્ટ આપવાની જરૂર છે। અહીંયા આ વસ્તુ મળે છે તો એના અહીંયા મળે છે એટલું વાત જ સાંભળી, ખાલી સેલ છે, અહીંયા વસ્તુ મળે છે આ ભાવે, તો મગજને તસ્દી કેટલી આપે વિચારો। એક એક્ઝામ્પલ આપું છું કે અહીંયા આ વસ્તુ મળે છે આ ભાવે, તો મગજને તસ્દી ત્યાં સુધી આપે છે કે ઘરની અંદર પૈસાની વ્યવસ્થા નથી તો મગજ એટલું ચલાવે તો પૈસાની વ્યવસ્થા કરે અને વસ્તુ જ્યારે લઈ આવે તારે છોડે। કશું જ નતું, આપણી પાસે કશું જ નતું, પણ એ વસ્તુ લાવવા માટે મગજને અંદર કેટલું વિચારો છો તમે। એમ આ વાણીના જે વિચાર છે આપણી પાસે બ્લેન્ક છે, કશું જ નથી, પણ એ વિચારનો અનુભવ કરવા માટે જો આટલું મગજને આપણે તસ અને કસરત કરાવતા હોઈએ તો, આટલો વિચાર કરતા હોઈએ તો આ અખંડ આનંદ આપણને મળે કે ન મળે? વસ્તુ લેવા માટે કશું નથી, ભાઈ લોન લઈ લઈશું, આ કરીશું, તે કરીશું, ગમે તેમ કરીશું, પણ એ વસ્તુ જોઈએ છે। તો અહીંયા એ કેમ નથી કરતા કે ભાઈ ગમે તે થાય મારે રાજ્યની અંદર ડૂબવું છે, રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે મારે સમજવું છે, જાણવું છે, અંદર ડૂબવા પ્રયત્ન કરો, રાજ્ય મહારાજના સંકેત સમજવા પ્રયત્ન કરો, શું કહેવા માંગે છે। બસ આટલો વિચાર આવી જાય દિલની અંદર તો જાગૃતિનું પ્રથમ પગથિયું છે આ આત્મ જાગૃતિનું। વિચારતા શીખો, પ્રશ્ન ન કેમ થાય, પલ પલ તમને શરૂઆતની અંદર પલ પલ પ્રશ્ન થવા જોઈએ।
અને શરૂઆતની અંદર જે પલ પલ તમને પ્રશ્ન થતા હતા એ અંતની સમયે પલ પલ એ મીટવા જોઈએ. તો જાગ્યા સમજ્યું અને પ્રશ્ન ચાલુ ના ચાલુ રહેશે તો સમજવું કે કંઈક આપણાની અંદર ઉણપ છે. શરૂઆતની અંદર બિગિનિંગની અંદર પલ પલ આપણને પ્રશ્ન થવો જોઈએ, અંત સમયે એ પ્રશ્નની સમાપ્તિ થવી જોઈએ. જો એ પ્રશ્નની સમાપ્તિ ન થાય તો સમજવું એના એ જ ધોરણની અંદર આપણે છીએ. જો પ્રશ્ન ચાલુ ને ચાલુ રહેતા હશે તો મીન્સ કે આપણે વિચાર્યું નથી, એના વચ્ચે અંદર ડૂબ્યા નથી. જો અંદર ડૂબ્યા હોય તો એ પ્રશ્નની સમાપ્તિ થઈ જાય. સંશયો બધા મીટી જાય. બેસક ઇલમ એટલા માટે નથી ગયો. બેસક ઇલમ મીન્સ કોઈ સંશય બાકી ન રાખે રાજ્યમાં. શરૂઆતની અંદર સંશય રહે પણ અંતની અંદર એ સંશય મટી જાય જ્યારે વિચારો ત્યારે. પણ આપણે એ પણ ન લીધું એમ કે છે. આંખો તોય ન ઉગડી, આંખો તોય ન ઉગડી, વાળો કહી અનેક વિધ. હજુ પણ આંખો ન ઉગડી. આપણને આપણી આંખો નથી ઉગડી હજુ પણ. જો ઉગડી હોત તો જે પશ્ચાતાપ છે, પરમધામની અંદર જઈને પછી તમે એવું ન કહેતા કે અમને તો આ નીંદ કોઈ આપી નહીં. ઠેર ઠેર જાગણી થઈ રહી છે. બધાને નીંદ મળે છે. બોલાવીએ છીએ સામે ચાલીને, ભાઈ સત્સંગની અંદર આવો, સત્સંગની અંદર આવો, સત્સંગની અંદર આવો. બોલાવા પાછળનું કારણ અમારું નથી. અમારી પાસે, તમારી પાસેથી અમારે કશું જ નથી જોઈતું. એક તમારો સમય અમને આપો, બસ. બીજું કશું નથી જોઈતું. નથી ધન જોઈતી, નથી ધન દોલત, કશું નથી જોઈતું. તમારા આત્માના કલ્યાણ માટે આવો. સમય ખાલી આપો અમને. અંદર રસ પડે, વાણી માટે પૈસા ન હોય તો અમને કહો, વાણી પણ તમને આપીશું. પણ બસ તમારો સમય અમને આપો, મંથન કરો. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈ જશે. અને આમ ખલક હશે તો એનો ઉદ્ધાર થશે. 84 લાખ યોનિની અંદરથી મુક્ત થશે. તમને સત્સંગની અંદર બોલાવે છે એનો અર્થ એ નથી કે અમારું મેહપણું, અમારી બુઝરગી સાચવવા માટે બોલાવીએ છીએ. તમારા પોતાના કલ્યાણ માટે બોલાવે છે. સત્સંગમાં આવશે, જે લેશે, મહી પડ્યા તે માસુક માણે. અંદર ડૂબો એકવાર. આંખો તોય ન ઉગડી, વાલે કહી અનેક વિધ. અંધ અમે એવા થયા, નિગમી બેઠા નિંદ. હજુ આંખો ન ખુલી તો આ બધી ન્યામત ગતિ રહી. હવે દેર મત કરો. પાછળ પસ્તાવાનો સમય ન આવે. વિચારો કે જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી લો. જો સદુપયોગ નહીં કરો, મેહપણાની અંદર આ શું સત્સંગ કરે છે? મેહપણું છે. આ તો બધું આવડે છે આપણને. આ મેહપણું છે. મેહપણાની તમે ન લેતા હો, બુઝરગની અંદર ન લેતા હો, માયાની અંદર બધા એક ફેક્ટર નથી, અનેક કારણો છે. મારે એમની સાથે નથી બનતું એટલે મને નથી આવું. મેહપણું છે, ખોટું. આ સત્સંગ કરે છે, તમને આવડે છે.
સત્સંગ નહીં કરીએ તો નહીં સાંભળીએ તો શું? મિલનભાઈ કેસેટ મૂકે છે, સાંભળી લઈશું. ઓનલાઈન પર બધું મળે છે. હા ભાઈ, એ બધું મળે છે, પણ એ સાંભળવા માટે તમારે સમય તો આપવો પડશે ને. એ સમય આપો, બીજું કશું નથી માંગતા, સમય આપો ફક્ત. નહીં તો અંધના અંધ રહેશો. આખીરના વખત પછાવાનો વારો ના આવે. અંધ અમે એવા થયા, નીકળી બેઠા નિંદા નિંદ ખોઈ બેઠા. પછી હાય હાય, આ નિંદ અમને ક્યાંથી મળશે? એક જીવ છે અહીંયા, આ બ્રહ્માંડનો જીવ છે. 7 દિવસની અંદર પોતાના આત્મ કલ્યાણ માટે, રાજા છે, રાજા પોતાના આત્મા કલ્યાણ માટે 7 દિવસની અંદર એને મુક્તિ મળે છે. જો એક જીવ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. અંધને આંખ રુધિએ તણી, પણ એમને તોય એમને મોહે ન બહાર. જે આંતરો હોય એની આંખ ક્યાં હોય? હૃદયની અંદર હોય. એની અંદરની આંખો ખુલ્લી હોય. તમે જોજો કે તમારી જે વ્યક્તિને આંખ ન હોય એના કાન બહુ સતેજ હોય, એને બધો અહેસાસ થતો હોય કે આ અહીંયા છે, અહીંયા છે. એટલે કે છે અંદર એની આંખો ખુલ્લી હોય. અંધને આંખ રૂદે તણી, પણ અમને મોહે ન બહાર. પણ અમને મોહે ન બહાર. કોને? મોમીનોને. બહારની આંખ પણ નથી અને અંદરની આંખ પણ નથી. પહેલા શું કહ્યું કે આપણે આંધળા હતા કે આ નીંદ ન લઈ બેઠા, આ ખોઈ બેઠા છે. જો આંધળાને તો આંખ છે, એમ અંદરની આંખ છે, પણ અમે તો આંધળા તો કહ્યા કે આ નીંદ ન લઈ ગયા. અમારી તો બહારની પણ આંખ નથી કે અંદરની પણ આંખ નથી. અમારી એકે આંખ નથી અમારી. એને કે આપણે અંધના અંધ છે. આગળ આંખ તોય ન ઉગડી વાલે કહી અનેક વિધ. અંધ અમે એવા થયા, અંધ અમે એવા થયા. નીકળી બેઠા નિંદ, કે આ બધું ખોઈ બેઠા, એવા અંધ થઈ ગયા. પણ જે આંધળો છે એ આંધળાને તો અંદરની આંખ છે, એની ઇન્દ્રિયો સતેજ છે. જે આંધળો માણસ હોય એની ઇન્દ્રિયો સતેજ હોય, અંદરની આંખો હોય, અહેસાસ કરતો હોય કે આના પછી આવશે, આના પછી એક એક સ્ટેપ ગણતો જાય. એટલો સતેજ હોય કે કઈ ટીચાય નહીં, ચોટ ન લાગે. એ આંધળાને પણ અંદરની આંખ છે. અમારી તો અંદરની પણ આંખ નથી અને બહારની પણ આંખ નથી. એટલે અમારા કરતા આંધળા પણ સારા, એ કહેવા માંગે છે. અંધને આંખ રૂદે તણી, પણ અમને મોહે ન બહાર. અમારી બહારની આંખ પણ નથી અને અંદરની આંખ પણ નથી. અને એટલે કહેવાનો મતલબ કે અમે આંધળા કરતા પણ ગયા છીએ. આંધળાને તો અંદરની આંખ છે, અમારી તો અંદરની આંખ પણ નથી. તો નિદ ખોઈ હાથથી, જો લીધો નહીં વિચાર. તો નીંદ ગઈ હાથથી. આ બધી નીંદ ગતિ રહી. આ બધી જે ન્યામત મળતી હતી એ બધી ન્યામત ગતિ રહ્યા. જો કયો નહીં વિચાર, જો એની અંદર ડૂબ્યા નથી, આની પર વિચાર ન કર્યો, તો આ બધી નીંદ ગતિ રહી. હવે આનું એક ઉદાહરણ તમને મને આપવાનું મન થયું.
આજે એક સખીને કહ્યું, કોઈએ કહ્યું એને કે ભાઈ આજે બેન તમારી આ વાત કરતા હતા કે તમે આને પ્રસાદ ન આપ્યો. એક એક્ઝામ્પલ છે. મંદિરની અંદર બેઠા છીએ આપણે, અને જે બેન પ્રસાદ વેચતા હતા એ કે છે અમને પ્રસાદ ન આપ્યો. એવી આમના કાને વાત આવી. સાંભળજો, એક સરસ અને સરળ એક્ઝામ્પલ કે તમારા વિશે આવું કહેતા હતા કે મને જોઈ પણ મને પ્રસાદ ન આપ્યો. એટલે શું કરશે? આ વાત તો આવી એમની પાસે, એટલે એનું સંશોધન કરવા માટે એ બેન એને મળવા જશે, એને પ્રશ્ન પૂછશે કે મેં તને પ્રસાદ નતો આપ્યો, તું આવું શા માટે બોલે છે? ટૂંકમાં કે જ્યાંથી વાત આવી છે, કહેવાનો મતલબ કે જ્યાંથી વાત ઉત્પન્ન થઈ છે એના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરશે. એના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરશે. કેમ? કે મને ખોટી રીતે બદનામ ન કરે એટલા માટે. મેહપણું છે. જો પોતાના મેહપણા માટે જો આટલું આપણે કરતા હોઈએ કે મને બદનામ ન થાય, હું બદનામ ન થઉં, મારી ખોટી વાતો ન કરે, તો ત્યાં સુધી આપણે મૂળ સુધી જવા પ્રયત્ન કરીએ છીએ, અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ આ વાતની અંદર. તો આ તો આપણા આત્મના ધણી છે. આની અંદર છેક મૂળ સુધી પહોંચવા કેમ પ્રયત્ન નથી કરતા? આની પર વિચાર કેમ નથી કરતા આપણે? તો નિદ ખોઈ હાથથી જો કીધો નહીં વિચાર, તો આ નિદ ખોઈ ગઈ. અંદર જો વિચારશો નહીં, ડૂબશો નહીં, તો આ ન્યામત છે, અખંડ ન્યામત છે, જેની કિંમત આ સંસારની અંદર ઓંકી શકે એમ નથી. અમૂલ્ય છે. આ સંસાર આપી શકે એવું નથી. ગમે એટલા પૈસા મૂકો, ગમે એટલી ધન દોલત મૂકો, ગમે એટલું કુટુંબ મૂકો, ગમે એટલું તમારું બ્રહ્માંડ બનાવેલું છે એ મૂકો એની સામે, પણ આ નિદ જોટે નહીં આવે. સમજી લો, સમજ શકો છો સમજીઓ. અંધને આંખ રુદિયે તણી હોય, પણ અમને 9 દિશે કોઈ, અમે તો રહ્યા નિદ ખોયા, ટાણે ભૂલ્યા શું થાય રોયા રોયા. અંધને આંખ રુદિયે તણી, જે આંધળો માણસ હોય એને તો આંખ હૃદયની અંદર હોય, અંદરના ચક્ષુ ખુલ્લા હોય, એની સતેજ ઇન્દ્રિયો હોય, પણ અમને 9 દિશે કોઈ. કેમ? અમારી બહારની પણ આંખ નથી અને અંદરની પણ આંખ નથી. જો બહારની આંખ છે, જો જોઈ લીધું હોત તો કે ભાઈ આ નિદ કોણ આપી રહ્યું છે, વજૂદને જોઈને ચાલશો, વજૂદને જોઈને ચાલશો તો કદાપી આ જ્ઞાન નહીં મળે. અજાજીલની વાત જુઓ તમે, વજૂદને જોયું તો શું થયું? લાનત લગી. અજાજીલ ફરિશ્તો સિજદો કરવાનો હુકમ આવ્યો, અને સિજદો કે મારી બનાવેલી દુનિયાની અંદર આને હું પ્રણામ કરું, સિજદો કરું, અહમ આવ્યો, લાનત લગી ગઈ. એમ કોઈ સુંદર સાથને એવું થાય કે આજકાલનો છોકરો આ સત્સંગ કરી રહ્યો છે, અમારા હાથ નીચે તો આ મોટો થયો છે, એ સત્સંગ કરી રહ્યો છે, એને શું સાંભળવાનું? એવું ન વિચારો.
ન શીખે ન શીખાય ન સોબતે. રાજ્ય મહારાજની મહેરથી આ બધું થાય છે. એટલે આ ભૂલ ન કરતા. બધા સુંદર સાથને સાંભળો, સુંદર સાથ બોલવા પ્રયત્ન કરો. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી અંદરનો જે ડર છે એ ડર તમારો નહીં જાય. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી અંદર જે ઉમંગ ભરેલા છે એ બહાર નહીં નીકળે. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી તમારા સંશયો નહીં મીટે. સંશય નહીં મીટે, ઉમંગ છે એ ઉમંગ બહાર નહીં આવે તો અંદર ને અંદર દબાઈ જશે. અને જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી તમારી જે બીક છે એ બીક પણ નહીં જાય. એટલે જે કંઈ આવડે, જે કંઈક સમજ્યા હોય એક બોલવા પ્રયત્ન કરો. બધા સુંદર સાથ છે. રાજ્ય મહારાજ બધાને જુદી જુદી નીંદ આપે છે. એવું નથી કે એક જ નીંદ બધાને આપે છે, જુદી જુદી નીંદ બધાને આપે છે. બધાને બોલવાનું કારણ આ જ છે કે તમારી અંદર રાજ્ય મહારાજે શું નીંદ આપી, બધાને વેચવા પ્રયત્ન કરો. વિચાર કરો અંદર કે મને રાજ્ય મહારાજે આ શા માટે આપ્યું, આ વિચાર શા માટે આપ્યો. સુંદર સાથની અંદર વેચવા પ્રયત્ન કરો. નહીં તો પછી આપણે આંધળા ને આંધળા, તમારી બહારના ચક્ષુઓ પણ નથી અને અંદરના ચક્ષુઓ પણ નથી. અંધને આંખ રુધિએ તણી હોય પણ અમને 9 દિશે કોઈ. અમે તો રહ્યા નિદ ખોઈ. પછી તો આ વારો આવશે, અમે તો રહ્યા નિદ ખોઈ. આ વારો આવશે, નિદ ગુમાવી દેશો. અંદર વિચારશો નહીં, અંદર ડૂબશો નહીં. અંદર જે વિચાર આવ્યા છે એ વિચાર પ્રગટ નહીં કરો, બીજાને જણાવશો નહીં, બોલશો નહીં. તો આ સમય આવી જશે. અમે તો રહ્યા નિદ ખોયા, ટાણે ભૂલ્યા શું થાય રોય. ટાણે ભૂલ્યા, જે અવસર આવ્યો તો એ અવસર ગુમાવી દીધો. મને બોલવાનું થયું અને હું કેમ ન બોલી. મિલનભાઈ નામ દઈ દે કે છે, બેન તમે બોલો, બેન તમે બોલો. એ જે સમય છે એ સમય ન ગુમાવો. ટાણે ભૂલ્યા શું થાય રોય. હવે શું થશે રોઈને? હવે પસ્તાવો કરીને શું થશે? મારે આ કહેવું તું પણ હું કહી ન શકી. બેન તમને અહીંયા ફરી સમય આપવામાં આવશે. બોલો, તમે તમારા વિચારો પ્રદર્શિત કરો. રાજ્ય મહારાજ શું નીધ આપે છે એ કહો. તમે શું સમજ્યા છો એ જણાવવા પ્રયત્ન કરો. વિચારો. કહેવાનો મતલબ કે તમે બોલવા માટે, શા માટે આપણે કહીએ છીએ કે બોલો, કે જ્યાં જે કંઈક આપણને મળે છે એનું મંથન કરો. આમાંથી રાજ્ય મહારાજ અંદર ડૂબશો અને પર વિચાર કરશો અને ડૂબશો તો કંઈક નીંદ આવશે. અને નીંદ આપણી જાગૃતિનું કારણ છે. કે હમણે મને પૂછશે, લાય કંઈક તો આને પર વિચારું. જો એક નાની વાત છે, નાની સરખી વાત છે કે હમણે મને કંઈક પૂછશે એટલે હું તૈયાર તો કરું. અને એ જે તૈયારીની અંદર કરો છો, એ તૈયારી તમે જે કરો છો એ જ વિચાર શક્તિ છે તમારી. એ જ આપણી વિચાર શક્તિ છે. અને એની અંદર જો કંઈક સ્ફુરિત થઈ જાય તો જાગૃત થઈ જશે. એટલે કહેવાનો મતલબ એ કે સત્સંગ પત્યા પછી કહીએ છીએ કે ભાઈ થોડું આપણને જે કંઈક હોય એ બોલવા પ્રયત્ન કરો. એની પાછળનું કારણ બીજું કોઈ નથી. તમારી પરીક્ષા નથી લેતા, કશું નથી લેતા. પોતાની આત્મ જાગૃતિ માટે આ બધું થઈ રહેલું છે.
તમે જાગૃત થાઓ, બીજું કશું નહીં. અમારું લક્ષ્ય ફક્ત એક જ છે, તમે જાગૃત થાઓ, વિચારતો શીખો, અંદર ડૂબતો શીખો, ડૂબવા પ્રયત્ન કરો. ગામની અંદર સાંભળજો, કોઈ નવો આવ્યો, જે નવો માણસ આવ્યો એને ખબર નથી એને કોઈના ઘરે જવું છે, તો શું કરશે? ગામમાં આવીને કોઈને પૂછે કે ભાઈ આ વ્યક્તિનું ઘર ક્યાં આવ્યું, એટલે વ્યક્તિ હશે બતાવશે, આમ જજે ભાઈ, આમ જજે, આમ જજે, આમ જજે, તું ઘરે પહોંચી જઈશ. પેલા વ્યક્તિએ તો ડિરેક્શન આપી દીધું જવા માટેનું, પણ ચાલવાનું છે કોને? જાતે જે વ્યક્તિ આવ્યો છે એને ચાલવાનું છે. ભૂમિયાએ તો ડિરેક્શન, એમ અમે જે છીએ ડિરેક્શન આપી રહ્યા છીએ. ચાલવાનું આપણી જાતે છે. અંદર ડૂબો, વચમાં અટવાયા હોય તો ફરી કોઈને પૂછો કે ભાઈ અહીંયાથી આ શું કહેવા માંગે છે. અને એ જે અટવાયેલા છે, એ જે પૂછો છો, એ શું છે કે અંદર તમે શું નથી સમજ્યા, શું સમજ્યા છો, શું પ્રશ્ન છે. પ્રયત્ન કરો, પણ માર્ગ તો જાતે જ કાપવાનો છે. જાગૃતિ તો જાતે જ કરવાની છે. અને એ જાગૃતિ જાતે કરવા માટે અંદર ડૂબવું પડશે, વિચાર કરવો પડશે કે રાજ્ય મહારાજ આપણને શું કહી રહ્યા છે. અને એ વિચાર કરવા માટે આપણે બધા જ એકબીજાને કહે છે, ભાઈ કંઈક બોલો તમે, કંઈક બોલો તમે, કંઈક બોલો. કંઈક બોલવા માટે તમને કહીએ છીએ, ફોર્સ કરીએ છીએ, એની પાછળનું કારણ એક છે કે તમે આની પર વિચાર કરો. બીજું કોઈ કારણ નથી. વિચારો, નહીં તો આ નિંદ ખોવાઈ જશે. કરી ન શક્યા વિચાર તો આડો આવ્યો સંસાર. જો આ વિચાર ન કરી શકશો તો આ માયા તમે છૂટશે નહીં. આડો આવ્યો સંસાર, આડો આવી જશે. અહમ આવી જશે, મેંપણું આવી જશે. શા માટે મને કે કરે છે, શા માટે આ કર કરે છે? વિચાર કરો, બોલી નાખો અંદરથી. તો પછી આ નહીં થાય. અમે તો રહ્યા નિદ ખોયા, ટાણે ભૂલ્યા શું થાય રોય. હવે ટાણે ભૂલી ગયા, આ સમય અવસર ગતો રહ્યો, ફરી આ વખત પાછો નથી આવવાનો. ગયે અવસર શું થાય પીછે, ધન ગયે હાથ સૌ ઘસે. હવે શું થાય? અવસર મટી ગયો. મટી ગયા પછી હવે ગમે તો પશ્ચાતાપ કરો તો એ અવસર પાછો આવવાનો છે ખરો? તો શા માટે આપણે આ નિંદ ન લઈએ? આ આનંદનો લાભ આપણે કેમ ન લઈએ? આ સમય પાછો નહીં આવે. કોઈના ઘરે લગ્ન હોય, સાંભળજો, હોય કોઈના ઘરે લગ્ન હોય, બે ભાઈઓ છે, એક ભાઈને બીજા ભાઈને નથી ભાવતું, લગ્નમાં મારે નથી જવું, મેં પણ આને કારણે લગ્નમાં નથી જવું. છોકરીના લગ્ન થઈ જાય, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી એ બંને ભાઈને સુલહ થઈ જાય, ત્યારે એને કેવો પસ્તાવો થાય કે હા, હું લગ્નમાં કેમ ન ગયો. એ અવસર ફરી ગયેલો પાછો આવશે ખરો કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એમ આપણો આ જે લગ્નગાળો છે, જે નીંદ મળી રહી છે આપણને, લગ્નગાળા પહેલાનો જે આ પ્રસંગ છે આપણો બધાનો, જે નીંદ મળી રહી છે, એ નીંદની અંદર જો વિચાર નહીં કરો, અંદર આનંદ નહીં મેળવો, તો પછી રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત નહીં થાવ. રાજ્ય મહારાજ કોણ છે? આત્મના ધણી છે, એની પહેચાન નહીં થાય. અને જ્યારે આત્મના ધણી છે, એની પહેચાન થઈ ગઈ, તો આ અવસર આપણો છે, એ આપણો અવસર સમજીને આનંદ લેવા પ્રયત્ન કરો. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. ગઈકાલ રાત્રે નરેન્દ્રભાઈ કહેતા હતા, તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. તો પછી જો જાતે જ લઈને આવ્યા હોય
તો એનો આનંદ આપણે લૂંટાવો જોઈએ કે ન લૂંટાવો જોઈએ? એનો આનંદ આપણે લેવો જોઈએ કે ન લેવો જોઈએ? નહીં તો પછી ગયે અવસર શું થાય? હવે પસ્તાવથી શું થવાનું છે? શા માટે પસ્તાવો કરવો પડશે? એની પાછળનું કારણ શું છે? માયા છે. માયા સંસાર નથી છૂટતો. જો સંસાર છૂટી જાય, માયા છૂટી જાય, તો આ નિધ મળશે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. હવે શું મેળવવું છે ને શું ગુમાવવું છે, જાતે આત્મદ્રષ્ટિથી વિચારો. શું ગુમાઈ રહ્યા છે આપણે અને શું મેળવી રહ્યા છીએ, પેલા એ વિચારો. આપણે બધા અત્યારે શું મેળવી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ? મિથ્યા મેળવી લેવા, આપણે મિથ્યા મેળવવા માટે પ્રયત્ન જે કરી રહ્યા છે એ મિથ્યા છે. આ જ્યાં સુધી આ તન ચાલે છે ત્યાં સુધી છે, પછી કશું જ નથી. મિથ્યા છે. અને એના કારણે, મિથ્યાના લેવાના કારણે અખંડ નિધ છે ગુમાવી રહ્યા છે. પછી પસ્તાવો ન થાય તો શું થાય? ગયો અવસર શું થાય પીછે, ધન ધન ગયે હાથ સહુ ઘસે, મોહે હાણ બહાર સહુ હસે, તે તો મોહે ની મોહે રડશે. બહાર ખોટા દેખાવા કરે, પછી મોહે હાણ બહાર સૌ હસે. અને શું કહેવાય ખબર છે આપણી ભાષાની અંદર? લાફો મારીને ગાલ લાલ રાખવા. અંદર તો કશું નથી, પણ લાફો મારીને ગાલ લાલ, એવું છે. મોહે હાય બહાર સૌ હસે, તે તો મોહે થી મોહે રડશે. આ સમય જે નીંદ છે એ નીંદ લઈ લો. જે રાજી મહારાજ આપણને નિયામત આપે છે, એ સમય આપ્યો છે. નહીં તો પછી શું થશે કે ઉંમર જતી રહેશે. ઉંમર જતા જતા બેસી નહીં રહેવાય. વિચાર શક્તિ પણ ઓછી થઈ ગઈ હશે. શરીરના અવયવ કાર્ય નહીં કરતા હોય અને એ સમય જયારે આ લેવાનું થશે ત્યારે કે હાય હાય હું ક્યાં ગઈ, મારી જવાનીની અંદર મને આ કેમ ન મળ્યું. અફસોસ ન થવો જોઈએ. એ અફસોસ ન કરાવો. મળે છે તો લઈ લો. નહીં તો પછી વાણીની અંદર તો કહે છે કે ધણી દેવચંદ્રજી આ નીંદ આપતા હતા, જતા રહ્યા, પછી આપણને અફસોસ થશે. હવે આ આપણને કોણ આપશે આ બધું? ઇન્દ્રાવતી વલીપાત કરે છે આના માટે. અને એ જ વસ્તુ અહીંયા છે અત્યારની સ્થિતિમાં, કે અત્યારે આપણને આ બધી નીંદ મળી રહી છે, પછી આપણને કોણ સમજાવશે? સમજાવનાર હશે તો તમારી પાસે સમય નહીં હોય. તમારી પાસે સમય હશે તો વાણી નહીં હોય. આ બધું જ આપણને મળેલું છે એક સાથે. તો જો આ મળ્યું હોય તો આનો લાભ કેમ ન લઈએ? જેમ બાળકને સ્કૂલમાં આપણે મોકલીએ છીએ ભણવા માટે. હવે 10મા ધોરણની કે 12મા ધોરણની પરીક્ષામાં આપણે બાળકને મોકલીએ છીએ 12મા ધોરણની અંદર, બધી નીંદ મળે છે ત્યાં આગળ. જો એ ન લે તો પરીક્ષાના સમયે શું થાય? અને પછી પસ્તાવો થાય કે ન થાય?
જેણે લીધી છે એ ભણી ગણીને આગળ ગયા. સાંભળજો હવે, જેણે લીધી છે એ ભણી ગણીને સારી નોકરી મેળવી અને સારું જીવન જીવે છે. અને એની સાથે જે ભણતા હતા, જેણે નથી લીધી, એને ખેતરમાં જવું પડે છે કે બીજું કાર્ય કરવું પડે છે. ત્યારે જ્યારે પેલો ભણી ગણેલો માણસ એને એક વાર મળે, બંને ભાઈબંધો સાથે હતા એટલે એક વાર મળે, ત્યાર પછી અફસોસ કરે કે ભાઈ તું ભણ્યો ને હું ન ભણ્યો તો જો અમારી આ વલી આવી ગઈ છે. અફસોસ કરે કે તે તું ભણ્યો, તે જે આ નીંદ લીધી, તે આ બધું લીધું, તે ધ્યાન રાખીને તું ભણ્યો તો તને જો કે એ ગાડીમાં ફરતો હોય અને પેલો ચાલીને ખેતરમાં જતો હોય, કામ કરતો હોય, મજૂરી કરતો હોય, તો એના દિલમાં કેટલો અફસોસ થાય કે આ નીંદ મળી, જયારે ભણવાનું હતું તારે મેં ભણ્યા નહીં, તો અમારી આ સ્થિતિ આવી છે. એમ આપણને જે રાજ્ય મહારાજ અત્યારે જે આપણને આપી રહ્યા છે, આ નીંદ આપણે લઈએ ને અંદર એનો વિચાર ન કરીએ તો ખેડૂતના જેવી આપણી દશા આવશે. પસ્તાવો વગર બીજું કશું નથી. અને ભણી ગણ્યા હશે તો ગાડીની અંદર ફરીશું, પેલો જે ભણે છે એ રીતે ગાડીની અંદર ફરીશું. મીન્સ રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું, અહીંયા પણ આનંદ લઈશું અને ત્યાં પણ આનંદ લઈશું. દોનો ઠોર. સાથ એ પેરે અમ શું થઈ, નીંદ હાથ આવી કરી ગઈ, દિન ગણા અમ મહી રહ્યા, પણ અમે દ્રષ્ટે જાણી નહીં. અમે સાથે રહ્યા પણ આ અમને દ્રષ્ટિની સમજ ન પડી. એમ આ બધું મળ્યું અને ગતું રહ્યું. અમે કંઈક આખું વર્ષ ભણ્યા સાથે ને સાથે, આખું વર્ષ સાથે ને સાથે રહ્યા, પણ અમે આનો વિચાર ન કર્યો તો અમે નપાસ થયા. ને જે મને વિચાર કર્યો, જેણે વાંચ્યું, પ્રયત્ન કર્યો, મહેનત કરી, એ પાસ થયા. 5 વર્ષની મહેનતની અંદર, 5 વર્ષની મહેનતની અંદર બીજા 50 વર્ષ એનું જીવન સારું બનાવે છે. એજ્યુકેશનની વાત છે. અને 5 વર્ષના આનંદની અંદર 50 વર્ષ એના પસ્તાવામાં કાઢે છે. ભણવાના સમયે જો તમે ભણો નહીં, 5 જ વર્ષ ભણવાનું હોય છે, તો તમારી પાછલી જિંદગી આનંદથી વ્યતીત થાય. અને જો 5 વર્ષ તમે આનંદમાં કાઢશો તો બીજા 50 વર્ષ પશ્ચાતાપમાં કાઢવા પડશે. રોજ ઉઠીને જ ખેતરમાં જવું પડતું હશે કે કામ કરવા જવું પડતું હશે અને પશ્ચાતાપ થાય કે હાય અમે કેમ ન ભણ્યા. એમ અહીંયા છે કે અત્યારે જે આપણને નીંદ મળી રહી છે, એકવાર સમજી લો, એકવાર વિચારી લો, અને એકવાર અંદર ડૂબ્યા પછી એની જાતે જ બધા રહસ્ય ખુલતા જશે. એની જાતે બધું ખુલશે. અંદર એકવાર ડૂબા પ્રયત્ન કરો. તું એકવાર ખરા દિલથી મને પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. હું તો રાહ જોઈને બેઠો છું કે તું મને ક્યારે પુકારે. એકવાર અંદર ડૂબો તો ખરા. વિચાર તો કરો તમે. નહીં તો આ નીંદ જેમ ગતી રહી છે એમ. સાથ એ પેરે અમ શું થઈ, નીંદ હાથ આવી કરી ગઈ, દિન ગણા અમ માહે રહી, પણ અમે દ્રષ્ટ જાણી નહીં. દુર્મતી કરે તેમ કીધું, અમૃત ઢોળીને વિષ પીધું. અમૃત ઢોળીને વિષ પીધું. જ્યારે દુર્મતી થાય ત્યારે હાય હાય અમે આ શું કર્યું, પશ્ચાતાપ થશે. અમૃત દોડીને વિષ પીધું. અત્યારે જે અમૃતનો પ્રસાદ વેચી રહ્યો છે અને બધા જ માયાનું વિચારતા હોય, ક્યારે આ સત્સંગ પતે ને હું આ કાર્ય કરવા જાઉં, ક્યારે સત્સંગ પતે ને હું આ કરું, ક્યારે સત્સંગ પતે ને હું આ કરું. માયાના વિચારો ચાલતા હોય. એ વિષ છે આપણા માટે. જેમાં બાળક સ્કૂલની અંદર ભણતા હોય તો જે સાહેબ તો બધાને સરખી નિયામત આપી રહ્યા છે, પણ પેલું કહેશે આ ક્યારે પતે અને કોઈના ઓબેથી જઈને કેરીઓ તોડી આવું.
કે આ કરું તે કરું, વિચારો, અનેક વિચારો ચાલતા માયાના, જે અમૃત જે છે, કારણ કે એની જીવનનું અમૃત છે, એની જીવન બનાવવાનું અમૃત છે, એની લાઈફ બનાવવાનું અમૃત છે. એટલે કે છે કે એ અમૃત છે, એ અમૃત ઢોળીને વિષ પીવે છે. એમ આ તમારા આત્માનું અમૃત છે, આપણા આત્માનું અમૃત છે. આ ઢોળીને જો માયાની અંદર આપણે ફરીશું તો, માયાની અંદર ડૂબ્યા રહીશું તો, અમૃત ઢોળીને વિષ પીધું, દુર્મતિ કરે તેમ કીધું, અમૃત ઢોળીને વિષ પીધું, ધણી સહેજે આવ્યા સુખ ન લીધું, કારજ કોઈ નવ સીધ્યું. ધણી આવ્યા, આ બધી નીડ આપી, પણ અમે કશી જ ન લીધી. એમ આ જે સમય છે, આ સમય આપણને જે મળ્યો છે એનો સદુપયોગ કરો. નહીં તો જે કહી રહ્યા છે બીજું ચરણ, કે અમૃત ઢોળીને વિષ પીધું, અને પાછળ અંત સમય પસ્તાવાનો વારો ન આવે કે હાય હાય આ નીંદ મળી અને મેં લીધી નહીં. હવે એ દુઃખ કેને કહીએ, હવે આ દુઃખ કોને કહીએ અમે? હવે આ દુઃખ કહીએ કોને અમે? રોજ સવારે ઉઠી પેલો ગાડી લઈને જતો હોય અને પેલો ખભે પાવડો મૂકી અને ખેતમ જતો હોય. જુઓ, એ દુઃખ કોને કે? એ પશ્ચાતાપ થાય, પશ્ચાતાપ કોને કે? એમ જે આ નીંદ છે, આ નીંદની અંદર જે આપણે અંદર ડૂબેલા છે, એ અંદર આનંદ, આનંદ. અને જે ડૂબ્યા નથી, અમૃત ઢોળીને જેમને વિષ પીધું છે, ઈર્ષા, ઝેર, માયાના બધા ઘણા બધા ગુણો છે, બધા જ આવશે. જો પ્રકાશની અંદર બધા જ આવશે. એ બધા જ અંદર લાગુ પડેલા છે. તો શું થશે? દુઃખ સિવાય બીજું કશું નથી. દુઃખ સિવાય બીજું કશું જ નથી. પરમધામની અંદર જયારે જાગૃત થશું, ત્યારે જે હસીને વાત કરશે, ત્યારે આપણે ઊંચું પણ નહીં જોઈ શકીએ. આ જે દુઃખ છે, આ હસી ન કરાવો. હવે એ દુઃખ કેને કહીએ, અંગ મોહે આત્મ સહીએ, અંગ મોહે આત્મ સહીએ. કોને કહી શકો તમે? પરમધામની અંદર રાજ્ય મહારાજની સામુ કેવી રીતે જોઈ શકશો? ત્યારે આ તમને કેટલું દુઃખ થશે. પરમધામની અંદર તો દુઃખ નથી. કોઈ પાછા સુંદર હોશિયાર સુંદર સાથ હોય. પરમધામની અંદર તો દુઃખ નથી, તો દુઃખ કેમનું લાગવાનું છે? પણ દુઃખ નથી, પણ તમારી જે રમત છે, એનો જે આનંદ છે, એ આનંદ પણ તમને મળતો નથી. સમજી લેજો, એ આનંદ પણ તમને મળતું નથી. કેમ નથી મળતું? કે હવે જ્યાં સુધી તમને સમજ નથી, ત્યાં સુધી તો બધો આનંદ મળ્યો તમને. ના સમજની અંદર પણ આનંદ મળ્યો. પણ અહીંયાથી પાછા જઈશું ત્યારે હવે તો બધો જ અહેસાસ થશે. બધો જ અહેસાસ થશે. આનંદનો પણ અહેસાસ થશે અને દુઃખનો પણ અહેસાસ થશે. આ ખેલ આવો છે. સિક્કાની બે બાજુ છે, એ બંને બાજુનો અહેસાસ થશે. હવે એ દુઃખ કેને કહીએ, અંગ મોહે આત્મ સહીએ, કીધું પોતાનું લઈએ, હવે દોસ્ત કોને દઈએ? હવે કોને દોષ આપીએ? જે આપણને કીધું અને આપણે ન લઈએ તો બીજાને દોષ કોને આપીએ? પોતાની જાત પર કુહાડી મારે પછી એ દર્દ થાય તો એ દર્દ કોને સહન કરવાનું?
કીધું પોતાનું લઈએ, હવે દોસ્ત કોને દઈએ, તોય ધણીએ હાથથી મૂકી નહીં, તેમ છતો પણ ધણીએ આપણને એક પલ નથી અલગા કર્યા. આપણે ભલે માયાની અંદર રહ્યા, ભલે રાજી મહારાજ કે છે એ સાંભળતા નથી, આપણે અંદર વિચારતા નથી, પણ રાજી મહારાજ તો આશિક છે. તમને પલ પલ જગાવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. એ આપણો સાથ એક પલ માટે નથી છોડતા. મેરા અર્શ દિલ મોમીન તમને પલ પલ તમને જગાડવા માટે પ્રયત્ન કરે છે, પલ પલ તમને અહેસાસ કરાવે છે. એ અહેસાસને આપણે સમજી નથી શકતા, એ ઈશારાને આપણે સમજી નથી શકતા. તો એ દુઃખ પછી કોને કહીશું? પરમધામમાં જયારે જાગૃત થઈશું ત્યારે રાજ્ય મહારાજ કહે છે, મેં તો મારી ફરજ પૂરી કરી આ શીખની, તું ન જાગી તો હું શું કરું? અને કેવી હસી હશે. બધાને ઉભા થઈને પૂછશે કે ભાઈ તે શું કર્યું, તે શું કર્યું જઈને? ત્યારે તો બોલવું પડશે ને. અત્યારે તો નહીં બોલો તો ભલે વાંધો નહીં, ન બોલો, પણ જયારે રાજ્ય મહારાજ પૂછશે ત્યારે તો બોલવું પડશે ને કે ભાઈ તે શું કર્યું. ત્યારે મૌન રહેશું? તો એના માટે તો બોલો કે ભાઈ તમને પૂછતા હતા ત્યારે નતા બોલતા, હવે તો બોલો. હવે ધણી બોલાવે છે તો બોલો. તમે તે સમય નહીં બોલો. તોય ધણીએ હાથથી મૂકી નહીં, તો વળી આપણમાં આવ્યા સહી, એ નિદમુખથી ન જાય કહી, જે અહીં અમ પર દયા થઈ. છતો પણ ધણી આપણને એક પલ માટે નથી મૂક્યા. એમ બીજી વાર આવ્યા. એમ એક નીંદ તમને મળી ગઈ, એક નીંદ તમે ખોઈ નાખી કે ભાઈ હવે તો જે કરોડિયાની જેમ એક વાર તમે પ્રયત્ન કર્યો, ન ગયા તો બીજી વાર પ્રયત્ન કરો. એમ બીજી વાર પણ આવ્યા. એક અહેસાસ કરાવ્યો, એ અહેસાસનો આપણને સમજ ન પડી તો બીજો અહેસાસ કરાવે, ત્રીજો અહેસાસ કરાવે. જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ત્યાં સુધી તમને રાજ્ય મહારાજ અહેસાસ કરાવતા રહેશે. નિસ્બત છે એટલા માટે. જેમ માતાને પોતાનો જે બાળક હોય એનું કહ્યું ન કરતો હોય કે કહ્યું ન માનતો હોય તો એને છોડી દે છે માતા. એને સમજાવવા માટે, સાચા માર્ગ પર લાવવા માટે કેટલા પ્રયત્ન કરે છે. એમ રાજ્ય મહારાજ આપણને જગાવવા માટે કેટલા પ્રયત્ન કરી રહ્યા છે. ધન ગયું તે આવ્યું વળી. હવે કે છે જે નિદ ગતિ રહી હતી ફરી ધણી આવી ગયા છે. ફરી એની એ ચર્ચા અને એની એ જ ચાલુ થઈ ગયું છે. તો જે નીંદ અત્યારે ગતિ રહી હતી, આપણને જે સમજ નથી પડતી, એ સમજ હવે ફરી પડવા મોડી છે, અંદર ડૂબવા મોડ્યા છે. આપણે ધન ગયું તે આવ્યું વળી, ગયો અહંકાર સહુ ટલી, ગયો અંધકાર સહુ ટલી, સુખના સાગર માહે ગલી, એને બીજો ન શકે કોઈ કલી. ધણી વાપસ આવી ગયા અને એની એ સત્સાને, એની એ ચર્ચાને, એનો સત્સંગ ચાલુ થઈ ગયો. એમ હવે જે નીંદ ગતિ રહી હતી આપણી પાસે, જે માયાની અંદર ડૂબ્યા હતા, હવેથી એનો એ જ આનંદ અને એની એ જ ચર્ચા શરૂ થઈ ગઈ. મંદિર બંધ થઈ ગયા, કોરોનાના કારણે મંદિર બંધ થઈ ગયા. તો વિચારે કે હવે શું કરું? હવે તો મારાથી સત્સંગ પણ સંભળાશે નહીં, આ નહીં જવાય, મંદિર નહીં જવાય. તો રાજ્ય મહારાજે આ ઝૂમ દ્વારા બધાને આપવામાં આવ્યું. સમય નતો કે છે મારી પાસે સમય નથી. કોરોના આપીને સમય કરે. લે ભાઈ, હવે તું ઘરે બેઠી તો હવે તો તું નીંદ લે. જો એવું ન વિચારતા કે કોરોના આવ્યો છે. આ કોરોના રાજ્ય મહારાજ લાવ્યા છે. મોમીનોને જગાવવા માટે હવે છેલ્લો 6 દિવસ મોમીનોનો આપેલો છે. હવે જગાવવા માટે તો કંઈક તો કરશે ને. બહાર જશો તો કોરોના મારશે. અંદર મજા ને બહાર સજા. ઘરની કોરોનાની અંદર, કર્ફ્યુની અંદર બહાર નીકળશો તો સજા થશે, અંદર બેઠો તો મજા રહેશે. તો એમ અંદર મજા છે ને બહાર સજા છે.
અંદરના ચક્ષુથી જોશો તો અંદર મજા છે, અને બહારના ચક્ષુએ જોશો તો અમૃત ઢોળીને વિષ પીશો તમે. જે રીતે સમજવું હોય રીતે સમજો. જ્યાં સુધી અંદર ડૂબશો નહીં, અંદરનો અહેસાસ નહીં કરો. રાજી મહારાજ આપણને અંદર ડૂબવા માટે, માયાથી મુક્ત કરવા માટે આ બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. કરોના પણ આપશે ને બીજા ઘણું બધું આપશે, આ નિધ પણ આપશે. હવે આનો લાભ આપણે ન લઈએ તો શું કરે? બીજું પસ્તાવો આપણે જાતે જ કરવાનો છે. સદઉપયોગ કરી લો. ગઈકાલે જ હું વિચારતો હતો, ગઈકાલે વિચાર આવ્યો મને કે ભાઈ ઈસ્ટર વેકેશન છે અહીંયા આગળ. તો ઈસ્ટર વેકેશન ની અંદર અહીંના મોસ્ટ ઓફ બધા લોકો શું કરે? ફરવા જવા માટે પ્રયત્ન કરે. ભાઈ આ વેકેશન આવ્યું, ઈસ્ટરનું વેકેશન આવ્યું અમારે, તો અમે ફરવા જઈએ. અને જે બેનને નીંદ લેવી છે એ બેને વિચાર્યું કે ના ભાઈ આ 3 દિવસની કે 4 દિવસની રજા છે, લાવો રાજ્યને યાદ કરી લઈએ, પારાયણનું આયોજન કર્યું. જુઓ, સદુપયોગ કર્યો. પેલા બેન ફરવા જાય છે, આ બેન ઘરે પારાયણ કરે છે. વિચારો, હવે વિચાર દ્રષ્ટિ જુઓ. તો આ દિન જે સમય છે તેનો મતલબ એક જ છે ફક્ત કે સમયનો સદઉપયોગ કરતો શીખો. સમયને આમ તેમ વેડપશો નહીં. પરમધામની અંદર પરમધામના 25 પક્ષ ફરો ને, એના જેવું ઉત્તમ બીજે કહીએ નથી. તો અહીંયા ફરવા જવું છે ને અહીંયા ફરવા, અહીંયા છે શું? આ અક્ષર જગતમાં છે શું ફરવા જેવું? અંદર ડૂબો, પરમધામના 25 પક્ષની અંદર ફરો ને. અહીંયા બાહ્ય દ્રષ્ટિથી તમે આનંદ લેવા પ્રયત્ન કરો છો, અંદરની દ્રષ્ટિથી આનંદ લેવા જો પ્રયત્ન કરો. પરમધામના 25 પક્ષ જુઓ, નૂરી નજારો જુઓ. તો એ નૂરી નજારો જોશો તો આ નજારો ભૂલી જશો. અહીંયા જવું છે, અહીંયા જવું છે. જંગલો જોવો છે, શું જંગલમાં શું જોવાનું છે? પરમધામના જુઓ, મહાવન કેવું છે જુઓ, બડોવન કેવો છે તો જુઓ, તાળવન જુઓ. હવે મેં સુખ અખંડ લીધા. હવે મેં જ્યારે પહેલી નીંદ આવી ત્યારે એ નીંદ ગતિ રહી અમારાથી, અમે વિચાર્યું નહીં. હવે કે છે હવે મેં એ સુખ અખંડ લીધા. હવે મેં સુખ અખંડ લીધા, મનના મનોરથ સીધા, વાલે આપ સદિકરડા કીધા, ફલ વાંછાથી અધિક દીધા. મારી ઈચ્છાથી વધારે ફળ આપ્યા મને. મારી જે ઈચ્છા હતી એના કરતા મને વધારે ફળ આપ્યા. ક્યારે? હવે મેં સુખ અખંડ લીધા. અંદર હું ડૂબવા મળી, અંદર ઉતરી ત્યારે મને આ બધા જ સિદ્ધ મળી ગયા, બધા જ સુખ મળી ગયા. મને જે ઈચ્છા હતી એના કરતા પણ રાજી મહારાજે વધારે આપ્યા. કૃપા કીધી અતિ ગણી, વલી આવ્યા તત્કાલ. રાજી મહારાજે કૃપા કરી. રાજી મહારાજ તો પલ પલ કૃપા કરી રહ્યા છે, પલ પલ કૃપા કરી રહ્યા છે. કૃપા કીધી અતિ ગણી, પણ વલી આવ્યા તત્કાલ. તેહ જ વાણી ને તેહ જ ચર્ચા, પ્રેમ તણી રસાલ. ફરી તન ધારણ કર્યું અને ફરી એની એ જ વાણી ને એની એ જ ચર્ચા શરૂ થઈ. એમ ફરી આપણને જ્યાં નીંદ મળી છે, જે ભૂલ્યા છે એ નીંદ આપણને વાપસ મળી જાય તો ફરી એનો એ આનંદ અને એનું એ જ સુખ મળે કે ન મળે.
પતિ પત્ની એનું સરસ ઉદાહરણ આપ્યું. શરૂઆતની અંદર નવી પતિ પત્ની નવા કપલ પહેણે છે. શરૂઆતની અંદર પરણ્યા પહેલા પત્ની બધું વિચારે કે પરણ્યા પછી હું ધણીની આજ્ઞાનું પાલન કરીશ ને સુખેથી રહીશ ને એમને બને એટલું સુખ આપવા પ્રયત્ન કરીશ. ત્યાં જાય છે તો ત્યાં ગયા પછી સાંભળતી નથી, સાસુનું નથી સાંભળતી, સસરાનું નથી સાંભળતી, પતિનું નથી સાંભળતી. તો દુઃખ દુઃખ અને દુઃખ હોય છે. એને સમજાવવા પ્રયત્ન કરે છે, નથી. પાછી પિયર જાય છે. પિયરની અંદર દુઃખ જુઓ છે વધારે તો પાછી સાસરે આવે છે. અને સાસરે આવી અને પછી જે પતિ કે છે, પત્ની કે છે, અને પતિ કે છે, સાસુ સસરા કે છે, એ બધાનું માને છે. તો એને કેવો આનંદ મળે કે મને જે ધાર્યું હતું એના કરતા પણ વધારે મને આનંદ મળવા મળે. મારું પોતાનું કરીને જ્યારે મેં લીધું, પોતાનું કરીને જ્યારે મેં કર્યું લીધું કે કર્યું કાર્ય કર્યું, ત્યારે મને આનંદ મળવા મળ્યો. જ્યારે પોતાનું કરીને જ્યારે જ્યાં સુધી ન લીધું ત્યારે મને દુઃખ દુઃખ અને દુઃખ હતું. હવે પોતાનું કરીને જે મારે કાર્ય કર્યું ત્યારે પત્નીને કેટલો આનંદ મળે છે. એમ આ નીદ છે આપણી છે. એમ પોતાની કરીને મારો ધણી મને કહી રહ્યો છે અને એ નીદ મારો ધણી મને કહી રહ્યો છે અને એ પ્રમાણે હું ચાલું તો મને જે આનંદ મળે, મારી જે અપેક્ષા છે એના કરતા ધણી મને વધારે આપશે. એ છે ને ફલ વાંછાથી અધિક દીધા, કે મારી જે ઈચ્છા હતી, મેં જે ધાર્યું હતું એના કરતા પણ મને અધિક ફળ મળે. વલી વચન સુહામણા વળી વણોની વિધ વિધ આવ્યા તે આનંદ અતિ ગણે લાવ્યા તે નેચલ નિધ. પલ પલ સમજાવે છે, ઉદાહરણ આપી આપીને ઝીણી ઝીણી વાતો સમજાવી રહ્યા છે. ઘણો આનંદ આવે છે. આ ચોપાઈને ભાઈ અહીંયા દોડાવીએ. વલી વચન સુહામણા વલી વણોની વિધ વિધ આવ્યા તે આનંદ અતિ ગણે લાવ્યા તે નેચલ નિધ. લાવ્યા તે નેચલ નિધ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. પ્રણામજી. સર્વ સુંદર સાથ